विकास चैप्टर में कि मानवी जे विकासनी प्रक्रिया एना जीवन में चालती होय छे एमां आपणे मानव विकासनी समजूतीना सिद्धांतनी अंदर पियाजे आपेलो बोधात्मक विकासना सिद्धांतनी वात करी रह्या हता। एमां जीन पियाजे जे छे एने बोधात्मक विकासना 4 मुद्दाओ जणावेला छे। तो के सांवेदनिक कारक तबक्को जे जन्मथी 2 वर्ष सुधीनो होय छे એટલે કે આ સમય દરમિયાન વ્યક્તિ કેવી રીતે વિકાસ કરે છે એક બાળક છે સાંવેદનિક કારક તબક્કાની અંદર આ સમયમાં બાળકો પોતાના શરીર પર થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક વર્તન વચ્ચેના સંબંધો બાંધે છે। શું કરે છે કે 0 થી એટલે કે જન્મથી 2 વર્ષના સમય દરમિયાન વ્યક્તિ પોતાને જે થતા વિવિધ સંવેદનો અને ચેષ્ટાત્મક આ બે વર્તન વચ્ચેનો સંબંધ બાંધવાનું કાર્ય કરે છે। એટલે કે ધારો કે કોઈ ગળી વસ્તુ જીભ ઉપર મૂકવામાં આવે તો એનો સ્વાદ પારખવાની કોશિશ કરે છે, કોઈની સામે હાવભાવ એટલે કે ચેષ્ટા કરવાની શરૂઆત કરે છે। બાળકો જોવાના, સાંભળવાના, સ્વાદના, સ્પર્શના અને સૂંઘવાના એમ વિવિધ સંવેદનોનો અનુભવે છે। જન્મથી 2 વર્ષ દરમિયાન કે બાળક કયા કયા સંવેદનો અનુભવે છે એની વાત થાય તો કે એક સાંભળવાનું, કોઈ પણ વ્યક્તિ જે બોલતો હોય છે એ સાંભળે એનો અર્થ સમજવાની કોશિશ કરે। પછી સ્વાદ, ખાટો, ગળ્યો, તીખો, મોરો એ સ્વાદ પારખવાની કોશિશ કરે છે। સ્પર્શ, પોતાની માતાને અડવું, પિતાને અડવું એમ સ્પર્શ દ્વારા પણ વ્યક્તિથી પરિચિત થવાનો પ્રયત્ન કરે છે। સૂંઘવાના કે કોઈ પણ સારી કે ખરાબ વસ્તુને સૂંઘીને એનો સ્વાદ પારખવાનો પણ પ્રયત્ન। જો શરૂઆતના દિવસોમાં બાળક ફક્ત એટલે કે જ્યારે જન્મનો બાળક છે એનો થોડોક સમય પસાર થઈ જાય પછી ફક્ત એ ચૂસવાની કે ગળવાની આવી જ પ્રતિક્રિયાઓ કરતો હોય કે કોઈ પણ વસ્તુ એને આખું મોઢામાં મૂકી ચૂસવાનો પ્રયત્ન કરે છે કા સંપૂર્ણ રીતે ગળી જાય છે। પરંતુ ધીરે ધીરે શારીરિક मानसिक क्रियाना संबंधो स्थापित थता क्यारे कई क्रिया करवी ते सीखी जाय छे। जो मानसिक शारीरिक क्रियाना संबंधो एनी अंदर स्थापित थता एने हवे एक बाबत खबर पड़ी जाय के आपणे कई क्रिया करवी जोईए, कई क्रिया न करवी जोईए, कई क्रिया करवाथी खप्पो मळे संपूर्ण। जो आ समय दरमियान वस्तु के व्यक्ति की हाजरी में तेनो अनुभव थाय छे। सांवेदनिक कारक तबक्कानी अंदर शुं थाय के वस्तुनी हाजरी में कोईपण वस्तुनो एने अनुभव थाय छे। એટલે કે શરૂઆતના દિવસોમાં એમ કહેવાય કે 6 માસનો જે ગાળો હોય છે એ સમય દરમિયાન એને જે વસ્તુ જોયેલી અને અંશત ઢંકાયેલી, અંશત એટલે કે થોડી થોડી આંખ થોડી દેખાય થોડી નથી દેખાતી એવી વસ્તુને શોધવાનો પ્રયત્ન કરે છે। અને 8 માસનો થઈ જાય પછી એ બાળક પહેલા જોયેલી વસ્તુ પણ અત્યારે સંપૂર્ણ રીતે ઢંકાયેલી એટલે કે મળતી નથી એવી એ વસ્તુને શોધવાનો પ્રયત્ન એ સાંવેદનિક कारक તબક્કાની અંદર કરે છે। એટલે કે શરૂઆતની અંદર જીવ વિજ્ઞાન એક બાળકનો વિકાસ કેવી રીતે થાય છે તો કે સાંવેદનિક કારક અમુક સ્વાદ પારખી, ગંધ પારખી ને વગેરે રીતે પોતાનો વિકાસ કરે, વસ્તુને ઓળખવાનો પ્રયત્ન કરે છે। પછી પૂર્વ ક્રિયાત્મક તબક્કો
આપણે કહ્યું એ પ્રમાણે કે જે બાળક 2 વર્ષનું થઈ જાય એ પછી 7 વર્ષના સમય દરમિયાન સુધી પૂર્વ ક્રિયાત્મક તબક્કો એના જીવનની અંદર એનો વિકાસની પ્રક્રિયા સૂચવે છે. જો આ સિદ્ધાંતમાં ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત થાય છે. જો આ તબક્કામાં ક્રિયાત્મક એટલે ભૌતિક નહીં, એટલે કે એવી કોઈ પદાર્થોની નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત થાય છે. 2 થી 7 વર્ષ. જો આની અંદર કોઈ ભૌતિક પદાર્થોની વાત નથી થઈ, પરંતુ માનસિક રીતે એ કોઈ પણ વસ્તુને જુએ છે અને એની મૂલવણી કરે છે, એની વાત થાય છે. આ સમય દરમિયાન બાળક આકાર અને ગોઠવણીને વધારે કેન્દ્રમાં રાખે છે. જો આ સમય દરમિયાન બાળક આકાર અને એટલે કે વસ્તુનો જે આકાર છે ગોળ કે એવું આકાર અને ગોઠવણીને કેન્દ્રમાં રાખે છે. કયા સમય દરમિયાન? કે જ્યારે બાળક 2 વર્ષનો થઈ જાય પછી 7 વર્ષના દરમિયાન એ કોઈ પણ આકાર જોવે છે, ગોળ હોય, ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણની અંદર હોય, આ દરેક આકાર જે છે એ આકારને અને ગોઠવણીને 2 વસ્તુને કેન્દ્રમાં રાખે છે. જો તે પદાર્થના ક્રિયા કે વજનને લગતા નિયમોને સમજી શકતો નથી, આ સમય દરમિયાન એ કોઈ પણ આકાર જે છે એ પદાર્થની ક્રિયા કે આ જે ધારો કે ગોળ પદાર્થ છે કઈ ક્રિયાઓ કરે છે, લંબચોરસ, ચોરસ, ત્રિકોણ કઈ ક્રિયાઓ કરે છે એ નથી સમજી શકતો. અને વજનને લગતા નિયમો કે આમાંથી કયો પદાર્થ વધારે વજનદાર છે એ ક્રિયાને પણ પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર બાળક સમજી શકતો નથી. લગભગ 4 વર્ષનું બાળક 4 વર્ષનું બાળક જે હોય છે સરખા આકારના જે પદાર્થો જે છે એને સરખા ગણે છે. 2 બાહ્ય દેખાવ સરખા હોય તે સરખા છે એમ સમજે છે. શું? કે બાહ્ય દેખાવ સરખા હોય આકારના, બાહ્ય દેખાવ સરખા હોય તો તેને સરખા સમજે છે. એટલે કે 4 વર્ષના બાળકને કોઈ બાહ્ય દેખાવ 2 લંબચોરસ લો કે એક ચોરસ કે એક ગોળ લો તો એને એકદમ સરખા સમજે છે. જો દાખલા તરીકે માટીના 2 સરખા વજનના ગોળા સાથે મૂકવામાં આવે તો એને સમાન માની લે છે. શું થાય? કે માટીના 2 સરખા વજનના ગોળા, એક લંબ હોય કે એક ચોરસ હોય એ માની લો તો એ શું કરે? તો એને સરખા માની લે છે. તેમાંનો એકનો આકાર બદલી દેવામાં આવે. હવે એકને ગોળ અને એકને લંબચોરસ કરી દેવામાં આવે તો 4 વર્ષના બાળક માટે આ સરખા રહેતા
નથી. જ્યારે આકાર આમ સરખા હોય, ધારો કે બે ગોળ હોય, માટીના સરખા હોય, તો એ વજનમાંય સરખું બને છે. પણ જ્યારે એનો આકાર બદલી દેવામાં આવે, એક ગોળ હોય, એક લંબગોળ હોય કે એક ચોરસ હોય, તો એની માટે સરખા રહેતા નથી. એટલે કે એકનો ગોળ આકાર અને બીજા ગોળાને લંબગોળ બનાવી દેવામાં આવે તો લંબગોળ આકાર ગોળાને વધારે વજનવાળો ગણાવે છે. કે એકને ગોળ અને એકને લંબગોળ બનાવી દેવામાં આવે તો કે જે લંબગોળ આકારનો ગોળો છે એને વજનદાર કહેવાય. એટલે આ પૂર્વ ક્રિયાત્મક તબક્કો એથી 2 થી 7 વર્ષ સુધીનો ગાળો છે કે આ સમય દરમિયાન એ ભૌતિક નહીં પણ માનસિક કક્ષાએ કરેલી ક્રિયાની વાત કરે. એટલે કે માનસિક રીતે કોઈ પણ ક્રિયાને કેવી રીતે જોવું એની વાત થાય છે. એટલે કે 4 વર્ષનો એનું એક ઉદાહરણ આપ્યું કે 4 વર્ષનો બાળક હોય એને બે સરખા ગોળા એક સાથે મૂકી દેવામાં આવે અને પૂછવામાં આવે કે આ બંનેમાંથી કયો વજનદાર ગોળો છે, તો એ બંનેને સરખા ગણે. પણ એની અંદર થોડું ડિફરન્ટ કે એક ગોળ હોય, એક લંબગોળ હોય. એટલે કે એક ગોળ લંબગોળ કરી નાખવામાં આવે અને એક ગોળ કરી નાખવામાં આવે, તો એની માટે બંને આકાર સરખા રહેતા નથી. પરંતુ જે લંબગોળ આકારનો ગોળો છે એને વજનદાર તરીકે નિમે આ લંબગોળ કી વજનદાર છે. જો આ જે છે એનો વિકાસ છે. પછી ત્રીજા વિકાસની કક્ષાની વાત કરીએ તો કે મૃત ક્રિયાત્મક તબક્કો. 7 થી 12 વર્ષ. 7 થી 12 વર્ષના ગાળાને મૃત ક્રિયાત્મક તબક્કો કહે છે. જો પૂર્વ ક્રિયાત્મક તબક્કાની અંદર શું હોય કે આકારને એ ભૌતિક રીતે નહીં પરંતુ માનસિક રીતે જોવે. એટલે કે એના મનને એવું લાગે કે આ બંનેમાંથી કોનો આકાર વજનદાર છે, એની નિર્ણય માનસિક રીતે કરે છે. જ્યારે અહીંયા મૃત ક્રિયાત્મક તબક્કો જે છે એને એક બીજો કે પદાર્થલક્ષી તબક્કો તરીકે પણ ઓળખવામાં આવે છે કે જ્યારે એક બાળક 7 વર્ષની ઉંમરનું થઈ જાય છે એ પછી મૃત ક્રિયાત્મક તબક્કાની શરૂઆત થઈ જાય છે. ને મૃત ક્રિયાત્મક તબક્કો જે છે એ લગભગ 12 વર્ષ સુધી ચાલતો હોય છે. જો લગભગ આ તબક્કામાં બાળક ભૌતિક રીતે હાજર દેખાતી અને હાથમાં પકડી શકાય એવી જ વસ્તુઓનો વિચાર કરી શકે છે. શું કરી શકે કે એક તો ભૌતિક રીતે એ જોઈ શકે છે અને હાથમાં પકડી શકાય. ભૌતિક રીતે જોઈ શકે અને હાથમાં પકડી શકે આવી જ વસ્તુ નો એ વિચાર કરે છે. એનું ઉદાહરણ આપણે પછી આપીએ. એટલે કે ધારો કે પેન પકડી શકતો હોય તો પેનનો આકાર કેવો હોય તો પેનનો આકાર કહી શકે કે કોઈ કરંગરખતું વસ્તુ એને આપણે પકડાઈએ તો એનું એ અનુમાન લગાવી શકે છે. જો તેઓ ધારણાત્મક કે અમૃત ખ્યાલો અંગે તર્ક કરી શકતા નથી, એટલે કે ધારણા નથી કરી શકતા. 7 થી 12 વર્ષનો છોકરો જે છે ધારણા કે તર્ક કરી શકતા નથી.
એનું એક ઉદાહરણ આપણે લઈએ કે 3 છોકરીઓ છે, ગીતા, સીતા. એને એવું કહેવામાં આવે કે ચલો ગીતા સીતા કરતા જાડી છે અને નીતા ગીતા કરતા પાતળી છે, તો આમાંથી વધારે જાડી કોણ હશે? એવો તર્કનો પ્રશ્ન પૂછવામાં આવે ને કે સીતા ગીતા કરતા જાડી છે ને ગીતા સીતા કરતા પાતળી છે, તો આમાંથી જાડું કોણ હશે? એવું જ્યારે પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે એનો તર્ક એ નથી કરી શકતો, પરંતુ ત્રણે ગીતા છે, સીતા છે અને નીતા, ત્રણેયને એક સાથે ઊભી રાખવામાં આવે અને પછી એને કહેવામાં આવે ચલો આમાંથી કોણ મોટું છે, કોણ જાડું છે, કોણ પાતળું છે. એનું અનુમાન એ લગાવી શકે છે, કારણ કે એનો વિકાસ સંપૂર્ણ એવો થઈ ગયો હોય કે કોઈ પણ વસ્તુને જોઈને નાની, મોટી, જાડી, પાતળી એવું અનુમાન કરી શકે છે. જો આમ નજરે જોઈ શકાય તેવા પ્રશ્નનો ઉત્તર એ આપી શકે છે. એટલે કે જે વસ્તુ 7 થી 12 વર્ષના ગાળા દરમિયાન એ નજરે જોવે ને એ નજરે જોયેલી વસ્તુના જવાબ પોતે આપી શકે છે, પરંતુ અહિંસા, પ્રામાણિકતા વગેરે અમૃત ખ્યાલો સમજવામાં મુશ્કેલી અનુભવે છે. જો એટલે કે આ સમય દરમિયાન અહિંસા કોને કહેવાય, પ્રામાણિકતા કોને કહેવાય, આ બે ખ્યાલને એ બિલકુલ સમજી શકતો નથી, કારણ કે હજુ એના માનસિક રીતે એનો એટલો વિકાસ નથી થયો હોતો કે વ્યક્તિ અહિંસા અને હિંસા કોને કહેવી, પ્રામાણિકતા કોને કહેવી, આ વસ્તુનો વિકાસ એના જીવનની અંદર હજુ એટલો થયો હોતો નથી. પરંતુ ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે ભૌતિક રીતે જોઈ શકાય, સ્પર્શી શકાય એવા પદાર્થનો તેને ખ્યાલ હોય છે. સારા નકશાનો ખ્યાલ જ્યારે જોઈ શકે ને ત્યારે એને આવી જાય છે આ સમય દરમિયાન. પછી ચોથો મુદ્દો લઈ અમૃત ક્રિયાત્મક તબક્કો. 12 વર્ષથી આગળ, એટલે કે એક બાળક 12 વર્ષનો થઈ જાય એ પછી લગભગ અમૃત ક્રિયાત્મક તબક્કો આ જીવન ચાલતો તબક્કો કહી શકાય. જો આ તબક્કાની અંદર અમૃત તર્ક કરવાની ક્રિયા શક્તિનો વિકાસ થાય છે. આ ગાળા દરમિયાન અમૃત તર્ક કરવાની ક્રિયાનો સમાવેશ થાય છે. કહેવાનો ભાવ શું કે વ્યક્તિ આ ગાળાની અંદર તર્ક પણ કરી શકે છે. આગળ આપણે વાત કરી કે સીતા, ગીતા અને નીતા, એમાં એવું જ્યારે કહે કે ગીતા સીતા કરતા જાડી છે અને નીતા ગીતા કરતા પાતળી છે, તો કોણ વધારે જાડું કહેવાય? તો આ બાબતનો તર્ક એ અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની અંદર કરી શકે છે. જો અનુમાનો શક્ય બને છે, જો અમૂર્ત વિચારણા કરી શકે છે. એટલે મેં તમને કીધું કે એક બાબતની વિચારણા કરી શકે છે. દાખલા તરીકે સ્વતંત્રતા, સ્વચ્છતા અને લોકશાહી જેવા ખ્યાલોને સમજે છે. કેવા?
એટલે કે આ ગાળા દરમિયાન એને સ્વતંત્રતાનો ખ્યાલ આવે કે સ્વતંત્રતા કોને કહેવાય, કે કઈ વસ્તુને આપણે સ્વતંત્રતા કહી શકીએ, સ્વચ્છતા માટે શું કરી શકાય, લોકશાહી કોને કહેવાય, આ વસ્તુ કે આ શબ્દોનો ખ્યાલ એને અમુક ક્રિયાત્મક તબક્કાની અંદર આવી જાય છે. જો તેઓ ધારણા કરી શકે છે, જો કે આ ઉંમરના બધા જ બાળકો આટલી વિકસિત વિચારણા માટે સક્ષમ હોય એવું બનતું નથી. અને બીજું કે દરેક બાળકની વાત જ નથી, દરેક બાળક સ્વતંત્રતા વિશે સમજી શકે એવું શક્ય નથી, સ્વચ્છતા વિશે સમજી શકે એવું શક્ય નથી, લોકશાહી, કારણ કે એને જે પ્રકારનું વાતાવરણ મળ્યું એ પ્રકારની એને એ શબ્દનો અર્થ સમજે. જો ઘરની અંદર એને સ્વતંત્રતા મળી જ ના હોય, સ્વચ્છતાના પાઠ ભણાયા જ ના હોય, કે લોકશાહી વિશે સમજાયું જ ના હોય, તો એને એ વસ્તુનો ખ્યાલ આવતો નથી. તો અહીંયા આપણે જીન પ્રિયાંગને આપેલા ચાર જે ખ્યાલો છે, સાંવેદનિક કારક તબક્કો, પૂર્વ ક્રિયાત્મક તબક્કો, મૃત ક્રિયાત્મક તબક્કો અને અમૃત ક્રિયાત્મક તબક્કા વિશેની સમજૂતી મેળવી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કે માનવ વિકાસની સમજૂતીના સિદ્ધાંતની અંદર કોહલબર્ગનો નૈતિકતાનો સિદ્ધાંત કે ફ્રોઈડનો મનોજાતીય વિકાસના સિદ્ધાંત વિશેની સમજૂતી મેળવીશું.